પ્રદેશ છે, વ્રજ ઉત્તમ ભૂમિ છે, વ્રજ ઉત્તમ વસ્તુ છે. પણ ધ્યાન રાખજો સજ્જનો, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ગમે તે તીર્થોમાં ગમે તેટલી વાર જાઓ, દુનિયામાં ગમે ત્યાં જઈએ, પણ આપણે આપણા ઘરમાં આવીએ તો શાંતિ મળે. બોલો જય શ્રી કૃષ્ણ. શું કીધું? આપણે બધા ગમે તેટલું કઈ કહેવા આવીએ ને, ઇન્ડિયા બહુ સારો આપણો દેશ છે, આપણું ઘર, બહુ સરસ પાણીપુરી મળે, અમદાવાદમાં સરસ ખાવાનું મળે, બધી વાતો છે. ગમે ત્યાં ફરો, ગમે ત્યાં જાઓ, જ્યાં સુધી આપણે આપણા ઘરમાં ના આવીએ ત્યાં સુધી આપણને શાંતિ ના મળે. એ ઘર આપણને સુકૂન આપે, શાંતિ આપે, આપણી જમીન છે. અમારું શાસ્ત્ર કહે છે કે દરેક જગ્યાએ અલગ અલગ તીર્થોનું મહત્વ તો છે, પણ વ્રજનું આટલું બધું મહત્વ કેમ બતાવ્યું? કારણ વ્રજ એ આપણા ઠાકોરજીનું ઘર છે, ત્યાં પ્રભુ રહ્યા છે. બાકી દુનિયાના દરેક તીર્થોમાં પ્રભુ આયા છે અને અહીં તો પ્રભુ રહ્યા છે, એટલે તીર્થનું બહુ મહત્વ. મને કહેવા દો, શ્રીમદ ભાગવતના તાત્વિક અર્થ પ્રમાણે જોઈએ તો રાધા અને કૃષ્ણ બે અલગ નથી, બંને એક જ શક્તિ છે. પરસ્પર મિલિત શક્તિને જ રાધા અને કૃષ્ણ કહેવાય. આ બંને અલગ નથી. એક સામાન્ય દૃષ્ટિથી, કથાની દૃષ્ટિથી અને ઇતિહાસની દૃષ્ટિથી જોઈએ એવું લાગે કે પ્રભુ 11 વર્ષના હતા ત્યાં સુધી મથુરા ગોકુળમાં રહ્યા અને પછી ભગવાન દ્વારકામાં જતા રહ્યા. એક કથાની દૃષ્ટિથી રહ્યા છે. તત્વની દૃષ્ટિથી તો ભગવાન ક્યાંય નથી ગયા. આજે પણ ઠાકુર, આજે પણ કૃષ્ણ, આજે પણ એ બાળ રૂપે હજી પણ મથુરામાં રહે છે. મથુરા, વૃંદાવન અને ગોકુળના નંદગામમાં તો કહેવામાં આવે કે તમે વ્રજની જ્યારે પરિક્રમા કરતા હોય, 84 કોશની યાત્રા કરતા હો, ત્યારે તમને કૃષ્ણ પરમાત્મા ઠાકોરજી પાકેલિયા ગમે તે રૂપે દર્શન આપે. ક્યાં કૂતરું બનીને આવે, બોલો જય શ્રી કૃષ્ણ, ક્યાં વાનર બનીને આવે, ક્યાં સર્પ બનીને આવે, ક્યાં ગાય બનીને આવે, અને ક્યાં તો ભગવાન ગમે તે રીતે સર્પ, પશુ, પક્ષી ગમે તે રૂપે આવે. કોઈ નાનો છોકરાના રૂપમાં પણ ભગવાન આવે, નાની છોકરીના રૂપમાં પણ રાધાના દર્શન થાય. જ્યારે આપણી શ્રદ્ધા, બસ એટલી વાત છે, આપણે ઓળખી ન શકીએ. જો પ્રભુની કૃપા હોય આપણે ઓળખીએ તો નહીં, પણ આપણને જરાક અમથો અનુભવ તો જરૂર થાય. હા, કંઈક એવું મારી સાથે બન્યું, એની પરથી આપણે એવું સમજ્યું કે પ્રભુની કૃપા છે મારી પર. આ બધી કૃપા જ્યારે થાય, જ્યારે આપણે પ્રભુના ઘરે જઈએ, અને અબ્રજ એ પ્રભુનું ઘર છે.